જીવન પણ કેવું અજીબ ઉખાણું છે. ક્યારેક વહેતી નદી તો ક્યારેક શાંત ઝરણું છે. ક્યારેક પ્રેમાળ વ્યક્તિની આસ છે તો ક્યારેક ખુદ પ્રેમાળ બનવાની પ્યાસ છે. જીવન પણ કેવું અજીબ ઉખાણું છે. ક્યારેક તો એ ખોબા ભરી ભરીને ખુશીઓ આપી દે છે તો ક્યારેક આંસુ પણ ન આવે એવી વ્યથામાં મૂકી દે છે. ક્યારેક તો જ્યાં નજર પહોંચે ત્યાં સાથી મિત્રને મૂકી દે છે, પણ જો એ જ જગ્યાએ આ બેખબર ત્યાં પહોંચે તો એ મૃગજળ બનીને દૂર બેઠું હોય છે. જીવન પણ કેવું અજીબ ઉખાણું છે. ક્યારેક વહેતી નદી તો ક્યારેક શાંત ઝરણું છે. ક્યારેક તો ઘણા બધા મિત્રોની ટોળકી આપી દે છે તો ક્યારેક ક્યારેક એકલતાના વાવાઝોડામાં ધકેલી દે છે. ક્યારેક એકલા એકલા હસવાનો પણ મોકો આપે છે તો ક્યારેક કોઈના ખોળામાં આંસુ સાલવાનો પણ મોકો આપે છે. જીવન પણ કેવું અજીબ ઉખાણું છે. ક્યારેક તો એટલા બધા શબ્દો આપી દે છે તો ક્યારેક ક્યારેક એ જ શબ્દોને વહેણમાં મૂકે એ વાચાને છીનવી લે છે. ક્યારેક મસ્ત મજાનું સપનું દેખાડે છે તો ક્યારેક હવામાં ઉછાળીને જમીન પર પછાડે પણ છે. જીવન પણ કેવું અજીબ ઉખાણું છે. બસ બસ એક જ દરખાસ્ત છે આ અજબ ગજબ જિંદગીને, ક્યારેક ક્યારેક તો મોકો આપ આ અજબ ગજબ ઉખાડાને સુલઝાવવાનો. એ વાત સાંભળીને જિંદગી મને કહે, જો ભાઈ, મને સુલઝાવવામાં તું ખુદ ગોથા ખાઈ જઈશ, એટલે મારા માટે તો તું એટલું જ કહીને ખુશ રહે તો સારું છે કે જીવન પણ કેવું અજીબ ઉખાણું છે. ક્યારેક વહેતી નદી તો ક્યારેક શાંત ઝરણું છે. ક્યારેક પ્રેમાળ વ્યક્તિની આસ છે તો ક્યારેક ખુદ પ્રેમાળ બનવાની પ્યાસ છે. જીવન પણ કેવું અજીબ ઉખાણું છે.